અમદાવાદની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જીનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। અજાણ્યા ઈમેલ દ્વારા આ ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની આ માહિતી, જેના સ્ક્રીનશોટ્સ પણ આપને બતાવી રહ્યા છે। સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે। સ્કૂલ પ્રશાસને પોલીસ અને કંટ્રોલ રૂમમાં સમગ્ર મુદ્દે જાણ કરી છે। આઈપીએલની ફાઇનલ મેચ પહેલા અમદાવાદની શાળાને ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે। અમદાવાદની એક શાળા કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ સામે આવતા આખું પોલીસ વિભાગ દોડતું થયું છે। જીનેવા લિબરલ સ્કૂલ, આ સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી મેલ દ્વારા આપવામાં આવી છે। સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા દોડધામ મચી છે। સ્કૂલ પ્રશાસને પોલીસ અને કંટ્રોલ રૂમમાં આ મુદ્દે જાણ કરી છે। આજે મેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે તેનો આ સ્ક્રીનશોટ પણ અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદની શાળાને ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે। આઈપીએલની ફાઇનલ મેચ છે આજે, અને તેવામાં આ મેસેજ મળતા પોલીસ પ્રશાસન દોડતું થયું છે। વધુ વિગત મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા આશુતોષ જોડાયા છે। આશુતોષ, જે રીતે આ ધમકીભર્યો મેલ આવ્યો છે, હાલ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? આ મેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને કોઈ અપડેટ? જી, વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ યોજાવાની છે, ત્યારે આ પ્રકારનો ઈમેલ જે છે તે મળીને ક્યાંક ને ક્યાંક દહેશત ફેલાવવાનું આ કાવતરું કહી શકાય। કારણ કે આજે સૌથી મોટી ફાઇનલ આજે આઈપીએલ અહીંયા રમાવા જઈ રહી છે, ત્યારે દેશ વિદેશથી અહીંયા પ્રશંસકો આવ્યા છે। ત્યારે આ ઈમેલના કારણે પોલીસ તંત્ર અને સમગ્ર તંત્ર જે છે તેમણે તપાસ જે છે હાથ ધરી છે। ખાસ કરીને શાળાને ડીવીસ પ્રભાકરના નામથી આ ઈમેલ જે છે તે મળ્યો હતો, જેમાં બળાત્કાર પીડિતને ન્યાય જે છે આપવાની વાત જે છે તેમાં કરવામાં આવી છે, અને પોલીસનું ધ્યાન ખેંચવા માટે આ બોમ્બ બ્લાસ્ટ કરવાનું જે છે તે લખાણ કરવામાં આવ્યું છે। અને તેમનું કહેવું છે કે દહેજ અને બળાત્કારના એક કેસમાં પોલીસનું ધ્યાન દોરવા માટે આ ઈમેલ જે છે તે કરવામાં આવ્યો છે, અને જેમની સામે બળાત્કાર અને દહેજનો આક્ષેપ છે તેની તમામે તમામ વિગતો જે છે તેમાં લખવામાં આવી છે। અને વર્ષ 2023ની અંદર જે બળાત્કાર કેસ જે હતો હૈદરાબાદનો, તેનો ઉલ્લેખ કરી અને આનામાં ટાંકવામાં આવ્યો છે કે તેમાં ન્યાય ન મળતા પોલીસનું ધ્યાન જે છે તે દોરી રહ્યા છે, અને તેના જ કારણે સ્કૂલમાં બ્લાસ્ટ કરવા જઈ રહ્યા છે તે પ્રકારનો ઈમેલ જે છે કરવામાં આવ્યો છે। અને હાલ પોલીસની ટીમ અને ફાયર વિભાગ જે છે તે પણ અહીંયા સ્પોટ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી છે, કારણ કે આ પ્રકારનો ઈમેલ મળતા જે છે તે તપાસ થવી જરૂરી છે। આમ તો જ્યારે પણ આ પ્રકારના ઈમેલ મળતા હોય છે ત્યારે ફક્ત ડરાવવાનો પ્રયાસ છે જે કરવામાં આવતો હોવાથી આ પ્રકારના ઈમેલ કરવામાં આવતા હોય છે, પરંતુ તંત્ર જે છે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતું, અને તેના જ કારણે શાળામાં જે છે હવે તપાસ હાથ ધરાઈ છે। આભાર આશુતોષ વિગતો બદલ।